ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડા અને વરસાદના કારણે 1750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં બહાર આવ્યું છે। ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફૂંકાયેલ મિની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સતત 3 દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં 6 થી 7 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 1,750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે। આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે। સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે। આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે। આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરાશે।